ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા। શાળાના શિક્ષકોએ તેમના પર અયોગ્ય અને અભદ્ર ભાષામાં વર્તન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। આ મામલે શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને 4 પાનાનું આવેદનપત્ર આપીને આચાર્યની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે। રિપોર્ટર ભગવત ભટ્ટ, વસો। સર, આપનો પરિચય? ભરતભાઈ બીપારે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વસો। હા, આજે જે બનાવ બન્યો છે એના બાબતે આ બાબતે 14 માર્ચના રોજ શિક્ષકો તથા માન્ય સંઘો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વસો, માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડા તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડાને માન્ય સંઘો તથા શિક્ષકો દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે। થેન્ક યુ। અને હોદ્દો આ ગઈકાલે જે આવેદનપત્ર આપ્યું છે શિક્ષકોએ એ વિશે તમારે શું કહેવું? મારું નામ છે નરેન્દ્રકુમાર કેશવલાલ પટેલ, પેટલી પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું। શિક્ષકોએ સાથે મળીને જે આવેદનપત્ર ડીડીઓ કચેરી અને અમારા ડીપીઓ કચેરીએ આપ્યું છે એ મને મોડેથી જાણ થઈ। એ અંતર્ગત હું એડવાન્સમાં કશું જાણતો નહોતો। આવેદનપત્ર આપ્યું છે એટલી મને ખબર છે, એટલે આવેદનપત્ર પછી અમારું શિક્ષણ વિભાગ જે છે એની આ તપાસ કરશે અને તપાસના અંતે બંને પક્ષો સાંભળીને જે નિર્ણય લેશે એ મને સાહેબ, જે રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે એ વિશે તમે શું કહેશો? આક્ષેપો મેં સાંભળ્યા છે, મીડિયા દ્વારા પણ જે સાંભળ્યું છે, આજે પણ ગામમાંથી પણ કેટલાક લોકો આવ્યા છે એમાં પણ મેં સાંભળ્યું છે। શિક્ષકોએ જે આક્ષેપો મૂક્યા છે બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે, કારણ કે મારે કામ કરવું છે અને 1 વર્ષથી વધારે સમય મારે થવાયો છે। 1 વર્ષ સુધી હું લિબરલ રહ્યો, કામ બાબતે કોઈ ધ્યાન ના આપ્યું તો હું એમના માટે મીઠો લાગ્યો। છેલ્લા 1 અઠવાડિયાથી કામના સંદર્ભે કહેવાનું ચાલુ કર્યું, મોબાઈલ અનલિમિટેડ વપરાય, શિક્ષણના સમયમાં પણ વપરાય, એવી ઘણા બધા મુદ્દાઓ છે મારી પાસે કે જે મેં એમને ટકોર્યા છે। અને ત્યાર પછી પણ એક સ્ટાફ મિટિંગ કરી અને મેં એમને કહ્યું પણ છે કે ભાઈ આ બાબતો આપણા માટે જરૂરી છે અને એ અંતર્ગત જે પ્રશ્નો એમને પૂછ્યા હશે મારા, એ મેં કામ લેવાની જે વાત કરી એમાં, અને એના આધારે પછી આ હિપકાઈ ગયેલા જે શિક્ષકો છે એ ગઈકાલે આવેદનપત્ર આપવા માટે ગયા। શિક્ષકોનો આક્ષેપ છે કે તમે તેમને રાત્રિના 1 વાગ્યા સુધી મહિલાઓને રોકી રાખી હતી, શું કારણ હતું? જો હવે